આપણે છે ને જાય છે બહારગામ. અને જો મિત્રો આપણે બેઠા છે ઇકોમાં. તો જય માતાજી. આપણે જો રોડ ઉપર ચડી ગયા છે. જો મિત્રો આપણે છે ને હાઈવે રોડ ઉપર ઇકો આવેલો જાય છે ને આપણે તો ઇકામાં બેઠા છીએ. અને આગળ જો હવે આપણે છે ને ચોપટા વાંકે ઉતર્યા અને હવે બસ આવે તો તેમાં બેસવાનું છે. જો આવો કંઈક નજારો છે ભાઈ. જો આપણે એકાવાળાને ભાડું આપ્યું ત્યાંથી ચાલતા થયા તો આ ખીજડો છે ત્યાં મામા બેઠા છે. નાનકડું મામાનું મંદિર છે તો ત્યાં આપણે મામાના દર્શન કર્યા. મામાદેવના જો આવું નાનકડું અને અવળો મોટો ખીજડો છે. એની નીચે મામાદેવનું મંદિર છે તો આપણે એમના મામાદેવના દર્શન કર્યા. પછી દર્શન કરીને આપણે જો પાછા આપણે ત્યાંથી ચાલતા થયા તો જરાક રસનો સિસોડો હતો ત્યાં આપણે હોટલ હતી અને હોટલનો નજારો બહુ સરસ હતો. પછી ત્યાંથી આપણે બેઠા ને સામે રાંદલવાનું મંદિર છે ને ત્યાં મારું ધ્યાન પડ્યું તો આપણે ત્યાં જવાની તૈયારી કરતા હતા. હા જો રાંદલમાનું મંદિર સામે છે ને તો ત્યાં હવે આપણે જઈએ છીએ. જો આ રાંદલમાનું મંદિર છે તો આપણે અહીંયા રાંદલમાનો વિડીયો ઉતાર્યો. નાનકડું એવું મંદિર છે તેમના દર્શન કર્યા રાંદલ માતાજીના. ને પછી હવે આપણે બસની વાટ જોઈએ છીએ. બસની વાટ જોઈ છે. 2 વાર નમન કર્યા માતાજીને. જલ્દી બસ આવી જાય. જો બસ આવી ગઈ. આપણે બેસી ગયા અંદર અને ટિકિટ માસ્તર આવ્યો છે. આપણે 2 ટિકિટ કપાવી લીધી અને આગળની પ્રોસેસ બતાવશું. જો આવો કંઈક નજારો છે ભાઈ આ બસનો મિત્રો. હાઉસફુલ હતી હો બસ તો, આખી ભરાઈ ગઈ હતી. બોલો જો રસ્તા ઉપર આપણે થોડોક વિડીયો ઉતારી લીધો અને જો મસ્તીના અસલ દૃશ્ય સરસ હતા તો મેં કીધું હાલ વિડીયો ઉતારી લો. જો આવો કંઈક નજારો હતો મિત્રો. આપણે જૂનાગઢની બાજુમાં સાઈડમાં આપણે મધુરમ છે. મધુરમ સોસાયટીનો મેં કીધું હાલ વિડીયો ઉતારી લો. તો આવો કંઈક નજારો છે. હવે આપણે બાજુમાં પહોંચી ગયા છીએ અને પેટ્રોલ પંપ આવ્યું હતું. એપાર્ટમેન્ટ ઘણા બધા હતા. બસ આવી ગઈ અને હવે બસ સ્ટેશનની તૈયારી હતી. જો મેં કીધું હવે બસ સ્ટેશન આવીએ ને તો આપણે ઉતરી જઈએ પણ હજી બસ સ્ટેશન આવ્યું નથી. આપણે તો બસમાં બેઠા બેઠા બધો નજારો ફોનમાં ઉતારતા હતા મિત્રો. આવો કાંઈક નજારો હતો. જો આપણે બસમાં મૂંગો વારીને બેઠા હતા મિત્રો. હા જો આવો નજારો હતો મિત્રો. ઝાડવા બળવાનું આમ બધું સીન મસ્ત ઉતાર્યું. હવે ત્યાંથી પાછી મોટું બધું એક એપાર્ટમેન્ટ, આપણે નામ તો આવડતું નથી ભાઈ, કેટલા બધા એપાર્ટમેન્ટ આવ્યા. પાછી બસ નીકળી, એક 4 વ્હીલ ઊભી હતી, એમ્બ્યુલન્સ નીકળ્યું, ઘણા બધા સાધન નીકળે.
ફોર વ્હીલ નીકળી. આપણે તો છે ને બસમાં બેઠા બેઠા બધોય નજારો ઉતારે રાખ્યા ને જોઈએ જ રાખ્યા. જો આવો કંઈક નજારો છે મિત્રો એનો, તો કોમેન્ટમાં કહેજો કેવો નજારો છે. હા, જો આવો સરસ નજારો હતો તો મને તો એમ જ થતું હતું કે હું વિડીયો ઉતારી જ રાખું ને. જો ગેટ આવ્યો હતો. હા, તો મને તો બહુ સરસ લાગ્યું એટલે મેં કીધું હાલ આજે તો બ્લોગ બનાવી જ નાખો. જો મસ્તીનું ઓલું આવ્યું એપાર્ટમેન્ટ. હવે આપણે છે ને આગળનો પ્રોસેસ બતાવશું. જો આવો કંઈક આગળનો નજારો છે મિત્રો. આપણે તો ઉતારી જ રાખ્યા, ક્યાંય સ્ટોપ કર્યું જ નહીં. હું મેં કીધું જ્યાં જાય ત્યાં લગે આપણે તો ચાલુ ને ચાલુ જ રાખવો. નજારો સરસ લાગતું હતું. મિત્રો તમને કેવો લાગે ને એ કોમેન્ટમાં કહેજો. મને તો બહુ મસ્ત લાગતો હતો નજારો, તો મને એમ થયું કે હાલ આપણે એ બ્લોગ બનાવી નાખીએ. તો આવો કંઈક નજારો છે. જો કેટલું સરસ નજારો છે મસ્તીનો. ફોર વ્હીલું, ઝાડવા, બહુ સરસ લાગતું હતું બધું. મસ્ત મસ્ત જ લઈ ગયા રાખ્યું મને તો. આપણે તો ક્યાંય ફોનને સ્ટોપ જ ન કર્યો. મેં કીધું બહુ સરસ છે તો ઉતારવું જ છે, મારે તો બ્લોગ બનાવવું જ છે. બસ ચાલુ ને ચાલુ રહ્યો ભાઈ, આપણો વિડીયો પણ ચાલુ ને ચાલુ જ રહ્યો. મેં કીધું આજ તો બાકા ઝીકી બોલાવી જ નાખી. આપણે બાકા ઝીકી ફોનમાં બોલાવી જ રાખ્યા. અને જ્યાં બસનો ટોક થાય ને ત્યારે જ આપણે વિડીયો બંધ કરવો છે. હા, જો આપણે ક્યાંય બંધ જ ન રાખ્યો, ચાલુ ને ચાલુ રાખ્યો. બરાબર. કેટલી બધી ફોર વ્હીલું તારા હાવ નજારો જ કંઈક અલગ જ હતો. જો કેવું સરસ નજારો છે મિત્રો, મસ્ત નજારો. એક ભાઈને પેટ્રોલ થઈ રહ્યું તો એક્ટિવા લઈને જતા હતા. પેટ્રોલ પંપ આવ્યું. જો હવે હું એ વાત જોતી હતી. મેં કીધું હું એ વિડીયો ઉતારીને હવે થાકી ગઈ. હવે જલ્દી બસ સ્ટેશન આવી જાય ને તો આપણે સ્ટોપ કરી દઈએ. પણ બસ સ્ટેશન તો ક્યારે આવે ખબર નહીં મિત્રો. આપણે તો એવડમ ચાલુ ને ચાલુ રાખ્યું ઉતારવાનું. જો કેટલી બધી તો ઓટો રિક્ષાવાળા આવ્યા તો લાઈનમાં ઊભા હતા. હવે લગભગ બસ સ્ટેન્ડ આવવાનું તૈયારી થઈ ગઈ છે. તો જો કેટલી બધી ઓટો રિક્ષા આવી છે અને હવે લગભગ બસ સ્ટેન્ડ આવી ગયું. જો મિત્રો બસ સ્ટેન્ડ આવી ગયું. આવું કંઈક આ બસ સ્ટેન્ડનો નજારો છે મિત્રો. આટલી બધી બસો છે. તો ક્યાંનું આ બસ સ્ટેન્ડ છે એ કોમેન્ટમાં બતાવજો મિત્રો, અને કોમેન્ટ કરજો. હા, જો આવો નજારો છે. આ ક્યાંનું બસ સ્ટેન્ડ છે ને એ કહેજો મિત્રો. એવો કંઈક નજારો છે. જો કેવો મસ્ત નજારો છે. પછી ત્યાંથી આપણે ઓટો રિક્ષા પકડી. તેમાં બેઠા ને પછી 2-3 બીજા પેસેન્જર હતા. આપણે ઓટો રિક્ષામાં બેસી ગયા અને ઘણા બધા પેસેન્જર હતા. ઓટો રિક્ષાવાળો બિચારો સારો હતો. તો એ કે હાલો ને બેન લેતા જઈએ, કાંઈ વાંધો નહીં. પછી આપણે તો બેસી ગયા અને પછી ઓટો રિક્ષાવાળા કે હાલો જલ્દી બધા બેહો, નહીંતર હું લઈને વયો જાઉં. હા, મેં કીધું ના ભાઈ અમને બેહાડ નહીં, લેતો જા ને. પછી ભાઈ ઓટો રિક્ષાવાળા નાની છોકરીને બેસાડી, સાઈડમાં એક ભાઈને બેસાડ્યું. પછી એમને ઓટો રિક્ષાની કીક મારી. હો ભાઈ, જો ઓટો રિક્ષાની કીક મારી તો ઓટો રિક્ષા તો ચાલતો આપણે પહોંચાડે છે ધીમે ધીમે. તો આપણે તો વિડીયો ચાલુ જ રાખ્યો, બાકા ચીકી બોલાવી જ રાખી. મેં કીધું આજ તો છે ને ક્યાંય સ્ટોપ જ નથી કરવો. જ્યાં આપણે ઉતરવાનું હશે ને ત્યાં સ્ટોપ કરવો છે. મધુરમ દુકાન આવી, પછી મુરલીધર બુસ્ટર આવ્યું હતું, આપણે નંદીગ્રામ ગેટ આવ્યું હતું,
જો આવો કાંઈક નજારો છે મિત્રો. આ ક્યાંનો નજારો છે ને એ તમે કહેજો કમેન્ટમાં. અને આપણે ઘણી બધી દુકાનો છે, તો દુકાનનું શટર મારેલી છે. આવો કાંઈક નજારો છે મિત્રો. આપણે તો ધીમે ધીમે છે ને ઓટો રિક્ષામાં બહુ સરસ બધો નજારો હતો ને, તો મને એમ થયું મેં કીધું આજે આપણે ક્યાંય ટોક જ નથી કરવો, વિડીયો બનાવવાનું ચાલુ જ રાખવું. બધા મારા સામું જોઈ રાખતા હતા, પણ આપણે કોઈ સામું જોયા વગર ચાલુ જ રાખ્યો. મેં કીધું આપણે વિડીયો ચાલુ જ રાખવો. 2-3 તો આમ હાનું કરતા હતા, પણ મેં કીધું ભલે ને કરે, આપણું શું જાય, આપણે વિડીયો ચાલુ જ રાખવો છે. પછી ઓટોવાળો તો સ્પીડમાં હાંકી તો જોયું, ઓલો બસવાળાને કે હું તારી મોર થઈ જાઉં, પણ બસવાળો કે હું થોડું કાંઈ મોર થવા દઉં તને. બસવાળે તો કાંઈ ઘા જવા દીધી હો. બિચારો ઓટો રિક્ષાવાળો તો ધીમો પડી ગયો. પછી કાંઈ આવ્યો નહીં. કેટલી બધી ઓટો રિક્ષા ઊભી છે, ઘણી બેઠી છે, ઘણા બોલેરા બેઠા છે, ઘણા ઊભા છે. ને બસ ઊભી હતી, એટલે ઇકો ઊભો હતો, ટેમ્પા ઊભા હતા. ને આવો કંઈક નજારો છે મિત્રો. તો આપણે હવે ઓટો રિક્ષા ક્યાં લઈ જાય એ તો ખ્યાલ નહીં. આગળ જતા રહેજો મિત્રો, આપણા બ્લોકમાં બના રહેજો મિત્રો. આપણે ક્યાં ઉતારે એ ખબર નહીં. ઓટો રિક્ષાવાળો ભાઈ આપણે સામું જોયું, આપણે બાકાચીકી બોલાવી રાખ્યા. મેં કીધું આજ તો બાકાચીકી બોલાવી જ રાખવું. જવા લગી આપણે વિડીયો ઉતરે ને ત્યાં લગી ઉતારવો જ છે. આપણે તો ક્યાંય સ્ટોક જ ન કર્યો. મેં કીધું આપણે સ્ટોક કરવો જ નથી, બાકાચીકી બોલાવી જ છે. જો જીસીબી આવી, જો યાર કંઈક રોડનું કામ હાલતું હતું. જો આવજો, જય માતાજી. હા જો અહીંયા જો આવું ગણપતિ બાપા આવ્યા, દવાખાનામાં પ્રવેશ કર્યો તો ગણપતિ હતા, આપણે એમનો વિડીયો ઉતાર્યો. પછી જો આ મોટી બધી હોસ્પિટલ છે, તો એમનો મેં વિડીયો ઉતાર્યો હોસ્પિટલનો. જો આવી કંઈક હોસ્પિટલ છે મિત્રો, અવળી મોટી હોસ્પિટલ છે. હા કેવડી મોટી છે જો. અને આ હોસ્પિટલ ક્યાંની છે, કેવી છે એ પણ કોમેન્ટમાં કહેજો મિત્રો. તો આવી કંઈક હોસ્પિટલ છે. અને આપણે લીફ્ટ પાસે ઊભા હતા. જો એવી લીફ્ટ પણ હતી. આપણે લિફ્ટમાં જવાની તૈયારી કરતા હતા, તો લિફ્ટમાં વયા ગયા ને આપણે 6ઠે માળે ગયા હતા મિત્રો. ત્યાં આવો કંઈક નજારો હતો, બધા દરજી હતા અને આપણે ત્યાં ગયા હતા. તો જો આપણે તો આપણું સીન લઈ લીધો. અને આવો કંઈક નજારો છે મિત્રો.